હેલો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. તો 3-4 દિવસ પછી મળવાનું થયું છે, થોડોક બિઝી હોવાથી. તો જે પણ મિત્રોના હમણાં ડીવાયએસઓના જે રિઝલ્ટ આવ્યું છે એમાં પાસ થયા છે તમામ મિત્રોને શુભકામનાઓ. ત્યાર પછી જે તલાટીનો અને જુનિયર ક્લાર્કના રિઝલ્ટ આવ્યા છે એમાં પણ જે પણ પાસ થયા છે એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. અને એમને ખાસ વિનંતી જે જુનિયર ક્લાર્કના તલાટીમાં છે કે ક્લાસ 3 પૂરતા સંતોષ ના માનતા, એક સેફટી થઈ ગઈ છે જોબની, તો આગળ ક્લાસ 1-2 વિશે વિચારતા રહેજો. અને જે પણ મિત્રો પ્રથમ વખત ચેનલ પર આવી રહ્યા છે એ તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે એકવાર ચેનલને 100% લાઇક કર્યા વગર આગળ વધે નહીં. અને જૂના વિડીયો પણ જોઈએ, એમાં તમને ઘણું મટીરિયલ મળી રહેશે. તો હવે આપણે આજે એક પોલિટીના ફરીથી એક વિષયની ચર્ચા કરવાના છીએ, બરાબર? તો હમણાં ખૂબ જ ચર્ચામાં હતો. તમને ખબર છે કે સંસદનું ચોમાસું સત્ર ચાલે છે અને એ ચોમાસું સત્રમાં અવિશ્વાસનો જે પ્રસ્તાવ લાવ્યો છે એના કારણે ચોમાસું સત્ર આપણું ખૂબ જ ચર્ચામાં છે. તો જે રાજ્યસભા હતી એમાં દરેક સંસદ સભ્ય પોતપોતાના મંતવ્ય રજૂ કરતા હતા. તો એમાં આપણા જે એક પૂર્વ CJI જે હતા, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એમને એક નિવેદન આપ્યું હતું. એ નિવેદનને કારણે ચર્ચાનો માધ્યમ બની ગયું નિવેદન. તો એ નિવેદનમાં આપણે એમને શેની વાત કરી? તો એમણે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની વાત કરી, બરાબર? ભારતની બંધારણ જે મૂળભૂત ઢાંચો છે, બરાબર? મૂળભૂત ઢાંચો, બરાબર? તમને આઈડિયા છે મૂળભૂત ઢાંચો એટલે શું? મૂળભૂત ઢાંચો એટલે એવી ભાવના કે બરાબર એવા નિયમો, બરાબર, જેની પર ભારતીય બંધારણ ટકેલું છે, બરાબર? જે ભારતીય બંધારણ છે એની મૂળ જે સંરચના છે, જે આત્મા છે, એ શું છે? એને બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કહે છે. તો શ્રી રંજન ગોગોઈએ એવું તો શું નિવેદન કર્યું કે બેઝિક સ્ટ્રક્ચર આપણું ચર્ચામાં આવી ગયું. તો આગળ આપણે જોઈએ. તો રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલની તમને ખબર છે, મેં લાસ્ટ વિડીયો અપલોડ કર્યો, બરાબર? તો એમાં જે બિલ પસાર થઈ ગયું, પણ એ પછી ચર્ચા વિચારણા ચાલતી હતી. એ દરમિયાન આપણા જે નામિત સદસ્ય છે, જો ઇલેક્ટેડ નથી, બરાબર, એમને કોઈ ચૂંટીને નથી લાવ્યું, પણ એમને રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવે છે. તમે કોમેન્ટમાં જણાવો, રાજ્યસભામાં કેટલા સભ્યોને નામાંકિત કરવામાં આવે છે, બરાબર? કયા અનુચ્છેદમાં, બરાબર? તો એમણે શું કહ્યું કે સંવિધાનના મૂળભૂત ઢાંચા પર પ્રશ્ન ઉઠાવ્યો, બરાબર? બેઝિક સ્ટ્રક્ચર બદલી શકાય તેમ છે. જો તમે બેઝિક સ્ટ્રક્ચરનો આખો આપણે જે ઇતિહાસ જોવાનો પ્રયત્ન કરીશું, તો એમણે એવું કહ્યું કે એવું નથી કે અલ્ટિમેટ છે, બરાબર? એમણે એવું કહ્યું કે એવું કંઈ છે નહીં કે અલ્ટિમેટ છે, બેઝિક સ્ટ્રક્ચર બદલી પણ શકાય તેમ છે, બરાબર? એના કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યું. તો જોઈએ કે બેઝિક સ્ટ્રક્ચર અન્વયે આ સિદ્ધાંત, બેઝિક સ્ટ્રક્ચરનો જે સિદ્ધાંત છે એ કેવી રીતે ઉદ્ભવ્યો એની આપણે ચર્ચા કરીશું, બરાબર? થોડું સેટિંગ હલી ગયું છે તો થોડીક પ્રોબ્લેમ રહેશે, બટ ડોન્ટ માઇન્ડ અબાઉટ ડેટ, બરાબર? તો આપણે હવે જોવાનો પ્રયત્ન કરીશું કે બેઝિક સ્ટ્રક્ચર છે શું, એનો સિદ્ધાંતનો ઉદ્ભવ ક્યાંથી થયો એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે, બરાબર? તો એની સામે આ જે વર્તમાન CJI છે એમણે એવું કહ્યું કે આ શું છે કે એમને પોતે નિવૃત્ત છે CJI, બરાબર, રંજન ગોગોઈ સાહેબ, અને તેઓ હવે સહકર્મી નથી, અમારા સહકર્મી નથી. એટલે તેમનું અંગત મંતવ્ય છે તે મંતવ્ય બાધ્યકારી નથી, બરાબર? આ મહત્વની લાઈન છે, એમનું મંતવ્ય છે, બરાબર, મંતવ્ય બાધ્યકારી નથી. જો ચર્ચા કેમ બની કે આ બોલનાર કોઈ સામાન્ય સાંસદ નથી, બરાબર, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આવું બોલનાર કે બેઝિક સ્ટ્રક્ચર જે છે એને બદલી શકાય છે સિદ્ધાંતને, એવું બોલનાર પૂર્વ મુખ્ય ન્યાયાધીશ છે, એટલે ચર્ચામાં છે. તો એકચ્યુઅલી આપણે જોઈએ કે આ શું છે મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત, બરાબર? તો સંવિધાનમાં એકચ્યુઅલી એનો ક્યાંય ઉલ્લેખ નથી, કોઈ અનુચ્છેદમાં, કોઈ પ્રકરણમાં, બરાબર, ક્યાંય ઉલ્લેખ નથી, બરાબર? સંવિધાનમાં તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા બી નથી, બરાબર? તો તમને MCQમાં આવી રીતે ગૂંચવી શકે છે કે સંવિધાનમાં તેની વ્યાખ્યા સ્પષ્ટપણે આપવામાં આવી છે, બરાબર? તો કેશવાનંદ ભારતી આપણો જે ફેમસ કેસ હતો 1973માં, એના અન્વયે આ બેઝિક સ્ટ્રક્ચરનો જે સિદ્ધાંત છે તે ઉદ્ભવ્યો હતો. વિશેષતા શું છે કે સંસદ એવો કોઈ કાયદો લાવી શકતી નથી જે મૂળભૂત ઢાંચાનો ભંગ કરે છે. હું તમને શોર્ટમાં સમજાવું આ કેવી રીતે કેશવાનંદ ભારતી સુધી આપણે પહોંચ્યા. તો તમને ખબર હશે કે 1947માં આપણે આઝાદ થયા, બરાબર? તો એ સમયે આપણી જે પ્રજા હતી એ ખૂબ જ દારૂણ ગરીબીમાં જીવતી હતી. તો એ દર સમયે આપણે લેન્ડ રિફોર્મ લાયા,
બરાબર. અને ભૂદાન ચળવળ ચાલતી જતી એ વખતે તમને ખબર હશે ભૂદાન ચળવળના પ્રણેતા કોણ છે, તમારે મને કોમેન્ટમાં જણાવો. તો એમણે રાજ્ય એટલે કે સરકારને કહ્યું કે જે વધારાની એક કાયદો લાવો કે કરોડો એવા વ્યક્તિઓ છે, લાખો વ્યક્તિઓ છે જેમની પાસે એમને જરૂર એના કરતાં વધારે જમીન છે. તો જેની પાસે જે જમીન છે એ જે જમીન વિહોણા લોકોને આપો, તો એમાં એ કંઈક કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે. બરાબર. તો એવો કાયદો લાવવાનું નક્કી કરવાનું કે અમુક વ્યક્તિઓ પાસે બરાબર અમુક માત્રામાં જમીન હોવી જોઈએ અને એથી વધારે જમીન એ અન્ય ગરીબ લોકોને આપી દેવામાં આવે, એવી એક કાયદો લાવવાની શરૂઆત થઈ. અને વિવિધ રાજ્યો બરાબર એ વખતે કોંગ્રેસ જ પોતે સત્તામાં હતું, કેન્દ્ર અને રાજ્યમાં મોટે ભાગે કોંગ્રેસની સરકાર હતી, એટલે બધા રાજ્યો બરાબરથી આનો કાયદો લાવવામાં આવ્યા કે જમીનની ચોક્કસ મર્યાદા રહેશે, એ સિવાયની જમીન સરકાર જપ્ત કરી લેશે અને એ જમીન સરકાર ગરીબોને આપશે. બરાબર. તો ઓબ્વિયસલી તમારી કોઈ વસ્તુ લઈ લે, ભલે સરકાર પણ કેમ ન હોય, તમે વિરોધ કરવાના. એટલે એના અનુસંધાને વિવિધ કેસો થયા કે ભાઈ આ જે જમીન છે એક સંપત્તિ છે. બરાબર. અને એ વખતે તમને ખબર હશે કે સંપત્તિ ધરાવવાનો હક પણ અધિકાર પણ હતો. બરાબર. સંપત્તિનો પણ અધિકાર હતો. એના અન્વયે લોકોએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં કેસ કર્યા. એના અન્વયે પછી એક ફેમસ કેસ થયો કેશવાનંદ ભારતી. એ કેશવાનંદ ભારતી બરાબર કેસમાં આ મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત આવ્યો. તો આપણે હવે ડિટેલમાં આને સમજીએ. તો કેશવાનંદ ભારતી કોણ હતા? તો કેશવાનંદ ભારતી મઠાધિપતિ હતા. એડિનીર જે મઠ છે અત્યારે કેરળમાં, એના મઠાધિપતિ હતા. અને એમની પાસે બહુ મોટી માત્રામાં, તમને ખબર છે આવા આશ્રમ હોય, મઠ હોય, બરાબર ધાર્મિક સ્થળો હોય, તેમની પાસે બહુ મોટી માત્રામાં જમીનો હોય છે. બરાબર. તો ઈસવીસન 1963માં કેરળે શું પસાર કર્યું? ભૂમિ સુધાર કાયદો પસાર કર્યો, અધિનિયમ પસાર કર્યો. એ અન્વયે જેમની પાસે વધારે જમીન હતી એ સરકારે જપ્ત કરવાનું નક્કી કર્યું. બરાબર. અને સંપત્તિ જપ્ત કરી લીધી. કેરળ સરકારે તેમની સંપત્તિ જપ્ત કરી, મીન્સ કે જમીન જપ્ત કરી લીધી. બરાબર. કેશવાનંદ ભારતીએ કોર્ટમાં કેસ કર્યો. કોર્ટમાં કયા આધારે કેસ કર્યો? કે ભાઈ અનુચ્છેદ 31 અન્વયે તે માત્ર કાનૂની અધિકાર છે. બરાબર. કેમ કે વારગરી જ્યારે સરકાર કોઈની સંપત્તિ લે તો દરેક મૂળભૂત અધિકારના ભંગનો કેસ કરીને કોર્ટમાં જાય. બરાબર. તો સંપત્તિનો અધિકાર અનુચ્છેદ 31 એ હવે માત્ર શું થઈ ગયો છે? કાનૂની અધિકાર છે. બરાબર. એને નલ કરવામાં આવ્યો છે, નીલ કરવામાં આવ્યો છે, નલિફાઈ થયો છે. અને 300A અન્વયે અને કેવો કાનૂની અધિકાર તો છે પણ કાનૂની છે, મૂળભૂત સંવિધાનિક અધિકાર અથવા મૂળભૂત અધિકાર નથી. તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે સૌથી મોટી સંવિધાન, તમને આ ક્વેશ્ચન જીપીએસસીમાં પણ પૂછાયેલું કે સૌથી મોટી સંવિધાનિક પીઠ કયા કેસમાં રચાઈ હતી? તો એ કેશવાનંદ ભારતી કેસમાં. બરાબર. તેમાં કુલ 13 ન્યાયાધીશ હતા અને 7-6ના મતથી નિર્ણય આવ્યો હતો. બરાબર. એટલે કેશવાનંદ ભારતીય કેસ તો હારી ગયા હતા, પણ જો કેસ હારે કે કોર્ટની એક ખૂબસૂરતી છે આપણા ન્યાયપાલિકાની, કેસ હારીએ કે જીતે પણ દરેક એવા લેન્ડમાર્ક કેસમાં લેન્ડમાર્ક નિર્ણયો આવતા હોય છે અને લેન્ડમાર્ક નિર્દેશો થતા હોય છે. બરાબર. તો અહીંયા લેન્ડમાર્ક કેસ આવ્યો હતો. બરાબર. અને લેન્ડમાર્ક કેસમાં લેન્ડમાર્ક નિર્ણય આવ્યો કે ભાઈ કેશવાનંદ ભારતીમાં કોર્ટે એવું કહ્યું કે મૂળભૂત અધિકારોમાં બરાબર સુધારા તો થઈ શકે છે. બરાબર. પરંતુ સરકાર એને એ હદે ના સુધારી શકે કે લોકોના મૂળભૂત અધિકારો જ છીનવાઈ શકે. બરાબર. તો આપણે જોઈએ કેટલા બધા કેસ આવ્યા હતા. આપણે શોર્ટમાં આપણે બનાવ્યું છે, તમે એક્ઝામમાં આવી રીતે લખી શકો. તો કેસનું વર્ષ બરાબર અને કેસની વિગત. તો કેસનું વર્ષ 1951માં શંકર પ્રસાદ કેસ આવ્યો. તો એ કોર્ટમાં પણ આ રીતે જ ગયો હતો. બરાબર. સંપત્તિ જપ્તના બાબતમાં. તો એમાં એવું હતું, મૂળ પ્રશ્ન પૂછવામાં હતા કે શું મૂળભૂત અધિકારોમાં અનુચ્છેદ 368 અન્વયે ફેરફાર થઈ શકે? તો કોર્ટે કહ્યું શંકર પ્રસાદમાં હા થઈ શકે છે. કેમ? તો કે અનુચ્છેદ 368 અનુચ્છેદ અન્વયે નથી આવતો. બરાબર. એવું કહ્યું કે ભાઈ અનુચ્છેદ 368 એ અનુચ્છેદ 13 અન્વયે નથી આવતો, એટલે એમાં સુધારો થઈ શકે. બરાબર. સજ્જનસિંહ કેસ લાવવામાં આવ્યો. સજ્જનસિંહ કેસ 1965માં પણ કોર્ટે એવું જ કહ્યું કે ભાઈ હા મૂળભૂત અધિકારોમાં ફેરફાર થઈ શકે છે. બરાબર. કારણ કે અનુચ્છેદ 13 અન્વયે અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 368 બંને સેમ નથી, અલગ અલગ છે. પરંતુ ગોલકનાથ કેસમાં આવે તો ગોલકનાથ કેસમાં કોર્ટે કહી દીધું, પોતાનો જ નિર્ણય બદલી નાખ્યો કે ના ભાઈ મૂળભૂત અધિકારમાં સંશોધન ન થઈ શકે 368 અન્વયે, કારણ કે અનુચ્છેદ 368 અનુચ્છેદ 3 અન્વયે આવે છે. બરાબર. એટલે એનો સુધારો ન થઈ શકે. પરંતુ કેશવાનંદ ભારતી કેસ આવ્યો, લેન્ડમાર્ક કેસ. એમાં એવું તો કહી દીધું કે હા ભાઈ તમે સુધારો કરી શકો, પરંતુ ચોક્કસ જે બેઝિક સ્ટ્રક્ચરના જે કેટલાક બાબતો છે એને ઇફેક્ટ ના કરી શકો, તમે એને છેંછેડી ના શકો.
બરાબર. અને એ કહ્યું કે ઓકે 308 અન્વયે થઈ શકે છે કેસ, બરાબર. તો બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન, બરાબર, સૌપ્રથમ ક્યારે આવ્યો? તો જર્મનીમાં આવ્યો, બરાબર. જો બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન એટલે કેટલાક એવા ખાસ સંવિધાનની બાબતો, સંવિધાનના તત્વો કે જેમાં કોઈ પણ સંસદ, કોઈ પણ સરકાર એમાં ફેરફાર ના કરી શકે, બરાબર. એને બેઝિક ડોક્ટ્રિન કહેવામાં આવે છે. તો સૌપ્રથમ જર્મનીના સંવિધાનમાં એનો ઉલ્લેખ થયો હતો, એને બેઝિક લો ઓફ કોન્સેપ્ટ કહે છે, બરાબર. બેઝિક લો કોન્સેપ્ટ કહે છે કે આટલું તો હોવું જ જોઈએ એમ, બેઝિક, બરાબર. અને યુએસએમાં એને બેઝિક સ્પિરિટ ઓફ લો કહે છે, ભારતમાં બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન કહે છે, બરાબર. હવે મૂળ ઢાંચામાં સમાવેશ બાબતો કઈ છે? તો ભાઈ જ્યારે પણ કોર્ટમાં ચર્ચા ચાલી તો કોર્ટે સામેવાળા પક્ષે કહ્યું કે ઓકે, સરકારી પક્ષે કે ભાઈ બરાબર અમે સંશોધન નહીં કરીએ, બરાબર, ધ્યાન રાખીશું સંશોધન કરતી વખતે. તો તમે એમને કહો તો કરી કે મૂળભૂત ઢાંચો તો તમે કહો છો બેઝિક સ્ટ્રક્ચર, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તમે ધ્યાન રાખીએ આગળ કાયદો બનાવતી વખતે. તો કોર્ટે કહી દીધું કે ભાઈ એવું તો કોઈ છે નહીં, પણ અમે તમને સમય અનુસાર કહેતા રહીશું. અમે તમને વારંવાર જ્યારે પણ અમને લાગશે, તમે કાયદો બનાવશો અને અમને લાગશે ત્યારે અમે તમને કહેતા રહીશું કે ભાઈ આ બેઝિક સ્ટ્રક્ચર માનવાનો સમાવેશ થાય છે. તો બેઝિકલી કઈ બાબતોનો થાય છે? ઘણી બધી બાબતો છે. સંવિધાનની સર્વોચ્ચતા, સુપ્રિમેસી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, સંસદીય પ્રણાલી આપણી છે, પાર્લિયામેન્ટરી સિસ્ટમ, કાનૂનનું શાસન, રૂલ ઓફ લો, સ્વતંત્ર તથા નિષ્પક્ષ ચૂંટણી, બરાબર, ન્યાયપાલિકાની સ્વતંત્રતા. આમાં જો ચૂંટણી સુધાર લાવવામાં આવે છે, આપણે લેક્ચર કાલે જોઈશું, તે એ ચર્ચામાં છે. કારણ કે શું છે કે એના કારણે ચૂંટણી પંચની નિષ્પક્ષતા જોખમમાં મુકાશે, બરાબર, એટલા માટે ચર્ચામાં છે. વ્યક્તિગત સ્વતંત્રતા, ગરિમા, બરાબર, અને ધર્મનિરપેક્ષતા, આ કેટલીક બાબતો છે જે સંવિધાનને મૂળ આત્મા સમાન છે, એટલે એમાં ચેન્જ થવું જોઈએ નહીં. હવે આલોચના એની કેમ થાય છે, બરાબર, બેઝિક સ્ટ્રક્ચરની? તો કે ભાઈ ન્યાયિક સક્રિયતાને પ્રોત્સાહન આપે છે. ન્યાયિક સક્રિયતા, બરાબર, જ્યુડિશિયલ એક્ટિવિઝમ. જ્યુડિશિયલ એક્ટિવિઝમ એટલે આ સુપ્રીમ કોર્ટ છે, આ સંસદ છે, બરાબર, બંનેના કાર્યક્ષેત્ર અલગ અલગ છે, બરાબર. આ આનામાં દખલગીરી ના કરી શકે, આનામાં દખલગીરી ના કરી શકે. પણ ઘણી વખત કેવું થાય છે કે આપણા જે કાયદા જે છે એટલા શિથિલ છે, અથવા તો પ્રશાસન એટલું શિથિલ છે કે વારંવાર સુપ્રીમ કોર્ટે આદેશો કરવા પડે છે, બરાબર. દાખલા તરીકે મણિપુરનો જ ઇસ્યુ જોઈ લો. મણિપુરના ઇસ્યુમાં કોઈ જ એક્શન ના લેવામાં આવ્યું પ્રશાસન દ્વારા, ત્યારે સુપ્રીમ કોર્ટે ટકોર કરી કે અમે કંઈક એક્શન લઈશું, એને પહેલાં તમે એક્શન લો. તો જ્યારે સુપ્રીમ કોર્ટ પોતાના કાયદાથી ઓવરરીચ થઈને કોઈ કાર્ય કરે છે તો આદેશ આપે છે, બરાબર. એના કાર્યક્ષેત્ર બહાર જઈને કોઈ આદેશ આપે છે, એનું કાર્યક્ષેત્ર આટલે છે પણ એની બહાર જઈને કોઈ આદેશ આપે છે, એને જ્યુડિશિયલ ઓવરરીચ કહેવામાં આવે છે, તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહે છે. તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહે છે એને, બરાબર. તો એ એનું વારંવાર પ્રોત્સાહન આપે છે કે ભાઈ આના કારણે, આ બેઝિક સ્ટ્રક્ચરના કારણે જો એવું કોઈ કાયદો તો વારે ઘરે સુપ્રીમ કોર્ટ એને રદ કરે છે. દાખલા તરીકે એનજેક કાયદો હતો, બરાબર, જે ન્યાયાધીશોની નિમણૂક માટેનો આખો કાયદો બનાવવામાં આવ્યો હતો 2015માં, એને સુપ્રીમ કોર્ટે નલિફાઈ કરી નાખ્યો, રદ કરી નાખ્યો, બેઝિક સ્ટ્રક્ચર કોન્સેપ્ટના વાયોલેશન હેઠળ, બરાબર. તો સંસદીય પ્રભુતાનો ભંગ કરે છે. ભાઈ સંસદનું કાર્ય શું છે? કાયદા બનાવવાનો છે. વારંવાર તમે કાયદા રદ કરશો તો સંસદીય પ્રભુતા જોખમમાં મૂકશે. સ્પષ્ટીકરણનો ભાવ હોય એને બીજી વસ્તુ છે કે કોર્ટ વારંવાર સરકાર કહે છે કે ભાઈ અમને સ્પષ્ટ કરો કે કયા કયા તત્વોનો સમાવેશ થાય છે, એની વ્યાખ્યા શું છે, બરાબર. તો કોર્ટ આવું જ કહે છે દર વખતે કે અમે તમને જણાવતા રહીશું સમય અનુસાર અમે તમને કહેતા રહીશું, બરાબર. સ્પષ્ટતા કરતા નથી, બરાબર. શક્તિના વિભાજનના સિદ્ધાંતનો ભંગ કરે છે. મેં તમને કહ્યું પ્રમાણે શક્તિ વિભાજન આપણે ન્યાયપાલિકા, કાર્યપાલિકા, બરાબર, એ વચ્ચે સ્પષ્ટ શક્તિ વિભાજન આપણે કરેલું છે, તેનો ભંગ થાય છે. અને બંધારણીય ભાવનાની વિરુદ્ધ છે, કારણ કે બંધારણની ભાવના છે કે દરેક ન્યાયપાલિકા, બરાબર, કાર્યપાલિકા પોતપોતાની રીતે કામ કરે, બરાબર. પરંતુ અહીંયા શું થાય છે? એકબીજાને ઓવરક્રોસ કરી રહ્યા છે, બરાબર. તો સુપ્રીમ કોર્ટનો તર્ક શું છે કે ભાઈ આ અમે લાયા છે, તો કે સુપ્રીમ કોર્ટ એની સ્પષ્ટતા આપે છે કે ભાઈ આ અમે એટલા માટે લાયા છે કે ચેક એન્ડ બેલેન્સ માટે ખૂબ જ જરૂરી છે. ધારો કે કિસાન કાયદો બનાવે તો, બરાબર, તો સંસદીય સમિતિને એને મોકલ્યો નહોતો કાયદાને, અને કારણ શું? તો મોટા પાયે આંદોલનો થયા તમે જોયા હશે, અને એના કારણે પછી પાછો કાયદોને રિપીલ પાછો લેવો પડ્યો. તો એક ચેક એન્ડ બેલેન્સ માટે જરૂરી છે કે સરકાર તાનાશાહ ન થાય, બરાબર. જો આવી જ કોઈ નિયંત્રણકારી ના હોય સંસ્થા, બરાબર, કોઈ નિયંત્રણકારી ના હોય તો કોઈ પણ સરકાર એને તાનાશાહ થઈ જાય, અને એને અટકાવવી ખૂબ જ જરૂરી છે. જનકલ્યાણ માટે નિયંત્રણ જરૂરી છે કે ભાઈ અમે સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે અમે સરકારોને નહીં અટકાવીએ તો સરકાર પોતાના લાભ માટે એવા કાયદા લાવશે કે જેને કારણે લોકોના મૂળભૂત સિદ્ધાંતો જ જતા રહેશે, મૂળભૂત જે અધિકારો છે તે જતા રહેશે. એટલે એ નિયંત્રણ કરવા માટે ખૂબ જરૂરી છે. સંસદ મૌલિક અધિકારો સાથે છેડછાડ નથી કરી શકતી એવું સુપ્રીમ કોર્ટ કહે છે. તે શક્તિ માત્ર સંવિધાન સભા પાસે છે. જો
સંવિધાન સભા અલગ છે, બરાબર, અને સંસદ અલગ છે, બરાબર. સંસદે બંધારણ બનાવ્યું નથી, બરાબર, પણ સંવિધાન સભાએ બંધારણ બનાવ્યું છે, બરાબર. સંસદે બંધારણ નથી બનાવ્યું, એમાં સુધારા વધારા કરી શકશે, બરાબર, પણ આખું બંધારણ ના બદલે. આખું બંધારણ બદલવાની શક્તિ કોની પાસે છે? જેને ક્રિએટર છે, એના ક્રિએટર કોણ છે? જેને એનું સર્જન કર્યું છે. તો સર્જન કોને કર્યું? સંવિધાન સભાએ કર્યું છે, બરાબર. તો સંવિધાન સભાએ મૌલિક અધિકારો આપે છે. મૌલિક અધિકારોમાં આ લોકો ફેરફાર મીન્સ છેડછાડ ના કરી શકે, એને નાબૂદ ના કરી શકે. એ કામ માત્ર સંવિધાન સભાનું છે. હવે તો સંવિધાન સભા છે નહીં, બરાબર. તે શક્તિ માત્ર સંવિધાન સભા પાસે છે. સંવિધાન સંશોધનની શક્તિ સંવિધાન બનાવવાની શક્તિથી મોટી નથી, બરાબર. જો બહુ સરસ વાત કરી કે ભાઈ આ સંવિધાનમાં સંશોધન, ઓકે, આપણા સંવિધાનમાં જ એનો ઉલ્લેખ છે. સંવિધાન સંશોધન કેવી રીતે કરવું, કેટલી બહુમતીથી કરવું, બરાબર. પરંતુ એ શક્તિ કંઈ સંવિધાન બનાવવાની સભા બનાવવાની જે સંવિધાન બનાવવાની શક્તિથી મોટી નથી. તો જ્યુડિશરી અને સરકાર વચ્ચે ઓલવેઝ ક્લેશ થતો જ રહેતો હોય છે, તો કોઈ નવી વાત નથી. તો આઈ હોપ તમે સમજી ગયા હશો. તો બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રિન શું છે તમને પૂછે, એની વિવેચના કરવાનું પૂછે, તો ઇન્ટરવ્યુમાં પૂછે, તો આઈ હોપ આટલું પૂરતું છે. અગર તમને ખૂટતું હોય તો તમે તમારી રીતે બીજું ક્યાંકથી શોધીને એડ ઓન કરી શકો છો. તો જે પણ મિત્રો ફરીથી રિક્વેસ્ટ છે, જતાં લેક્ચરને લાઇક અને શેર કરજો. આપણે કાલે એક ચૂંટણી કમિશનવાળો વિડીયો લેક્ચર રેડી કર્યો છે, કાલે આપણે એને અપલોડ કરીશું બનાવીને, બરાબર. પછી આ કેરળવાળું બી રેડી જ છે. કેરળનું નામ બદલ્યું તો નામની જે બનાવવાની જે પ્રોસેસ શું છે એ છે. પછી હમણાં રાજદ્રોહ કાનૂન ખતમ થયો તો એના વિશે છે, બરાબર. તો સ્ટે ટ્યુન તમે રહેશો તો તમને ઘણું સારું મળશે મટીરિયલ, અને ચેનલને શેર કરતા રહેશો તો તમારો આભાર રહેશે. થેન્ક યુ વેરી મચ. ફરીથી મળીશું. જય હિન્દ.